વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં ફરી એક કપલે જાહેરમાં કરી શરમજનક હરકત। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીએ ગરબા ગ્રાઉન્ડમાં કરી અશ્લીલ હરકત। ગઈકાલે પણ વાયરલ થયો હતો એક વિડીયો। હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે। કચ્છના અંજારમાં થયો જાહેરમાં પોસ્ટર લગાવવાનો વિવાદ। જાહેર સ્થળે લગાવેલા આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર પર કોઈએ આઈ લવ જય શ્રીરામ લખીને કાગળ ચોંટાડ્યો, ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ધસી આવ્યું। રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં। ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ। વિધર્મીઓના ચેકિંગમાં આવેલા કાર્યકરોને ઇન્દ્રનીલે કયા અપશબ્દો, કહ્યું હું મૂર્તિ પૂજામાં નથી માનતો। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। બંગાળની ખાડીમાં વોલમાર્ક પ્રેશર સક્રિય થતા ભારે વરસાદ થશે। છોટાઉદેપુરના ક્વાડ તાલુકામાં ફરી જોવા મળ્યો ઝોળીમાં વિકાસ। આંબા ડુંગર ગામમાં પ્રસૂતાને 5 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ। રોડ ન હોવાથી 108 ગામમાં નથી આવી શકતી।